કોન્સિસ્ટન્સી ઇઝ અ કી ઓફ સક્સેસ. તમે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ તો 100% જોવું તો હશે જ કે ભાઈ તમે કોન્સિસ્ટન્સીથી કંઈ બી કામ કરો તો એમાં તમારી સફળતા પાકી છે. એનો દાખલો અત્યારે હું પોતે તમને આપી શકું છું, કેમ કે મેં કન્ટિન્યુઅસલી લગભગ 5 મહિનાથી ડેલી એક વિડીયો ચડાવી છે. એ શું ચડાવ્યું છે અને કેમનું ચડાવ્યું છે એની આઈડિયા મને પણ નથી, પણ આ 5 મહિના મેં ડેલી સમય જોયા વગર એક વિડીયો ડેલી ચડાવી છે. અને હવે તમારા મનમાં એવો બી સવાલ થશે કે આ વસ્તુનું તમને ફાયદો શું થયો? આ ફાયદો થયો ને, કેમ કે મને ખબર પડી કે હું મારા માઇન્ડને કંટ્રોલમાં રાખીને એકાગ્રતાથી કંઈ બી કામ કરી શકું છું અને દારૂ એ કરી શકું છું. ફેસબુક થકી મને ફાયદો એ થયો કે ફેસબુકે ભલે મેં રેન્ડમ વિડીયો નાખી કે ગમે તે કર્યું, પણ મારું મોનેટાઇઝેશન ઓન કર્યું. હવે વિચારો કે મોનેટાઇઝેશન એવું વસ્તુ છે કે એના ક્રાઇટેરિયા બહુ મોટા છે. એ વસ્તુ બી મારા માટે ફેસબુકે ખોલ્યું અને અત્યાર સુધી મેં ફેસબુકને મજાકમાં લીધું હતું. ડેલી વિડીયો નાખતો હતો, કોઈ મારી વિડીયો જોવે ના જોવે, લાઈક કરે ના કરે, ફોલો ના કરે, મને કંઈ ફરક નહોતો પડતો. રેન્ડમલી વિડીયો નાખતો હતો મારા શોખ માટે. પણ હવે ફેસબુકે મને કીધું કે તમે ક્રિએટર બની શકો છો. અને આ મારી જીત થઈ છે મારી કોન્સિસ્ટન્સીના લીધે. તો હવે અત્યારની વિડીયોમાં એ બી કહી દઉં છું કે હવે તો રેન્ડમ વિડીયો નહીં આવે, હવે ડેલી એક જ સમયે એક જ ટોપિક પર અને કન્ટિન્યુઅસ વિડીયો આવશે. અને હવે આ વસ્તુ રમત નથી રહી, હવે આ વસ્તુ મારા માટે સિરિયસ થઈ ગઈ છે, કેમ કે હવે મને આમાં મારું ફ્યુચર દેખાઈ રહ્યું છે. બાકી જો આવી જ વિડીયો જોવા માંગતા હોય તો આપણને ફોલો કરી લેજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.